વેરી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ દાખલાઓ. સ્વાધ્યાયના દાખલા નંબર 42 આપણે જોઈએ છીએ એક્સરસાઇઝમાં. તો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે અને એમાં આપણને આપેલું છે, જુઓ આ ત્રણ ક્વેશ્ચન છે ને સેમ છે, 42, 43 અને 44, અને એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુ માં પણ પૂછી શકે, રાઈટ? જેઈ નીટમાં પૂછવા હોય એવા પણ ક્વેશ્ચન છે. ખૂબ જ સરસ ક્વેશ્ચન છે. તો એને કઈ રીતે કરી શકાય, તો આપણે એ લખવાના છીએ, રાઈટ? ચાલો, ખૂબ જ અગત્યના છે અને ઈઝી છે, પણ એનો કન્સેપ્ટ તમને સમજાશે ને તો બહુ ઈઝી છે, નહીતર બહુ અઘરું થઈ શકે, રાઈટ? ચાલો, તો આપણે કહીએ છીએ કે આપણે ત્રણેયમાં છે ને પરમાણુની સંજ્ઞા શોધવાની છે. પરમાણુની સંજ્ઞા એટલે શું થાય? આ x, z અને a, આ ત્રણ વસ્તુ આપણે શોધવાનું છે કે કયો પરમાણુ છે, z અને a. એ શોધી લઈએ એટલે આપણને આ મળી જાય, રાઈટ? ખાલી z શોધી લઈશું તો પણ પરમાણુ કયો છે ને આપણને ધ્યાનમાં આવી જાય. ચાલો, આપણે કહીએ છીએ તો આ કયો પરમાણુ છે, તો કે દળ ક્રમાંક 81. એટલે દળ ક્રમાંક આપણને આપી દીધો છે. દળ ક્રમાંક એટલે કોણ થશે, તો આપણે કહીએ છીએ દળ ક્રમાંક એટલે a, રાઈટ? દળ ક્રમાંક a ધરાવતા, એટલે a કેટલું થશે, તો આપણે કહીએ છીએ a is equal to 81. a is equal to 81, રાઈટ? આ થઈ ગયો દળ ક્રમાંક. બીજું આપણને આપેલું છે કે પ્રોટોનની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધારે છે. જો આ જે સ્ટેટમેન્ટ છે ને, આના આધારે જ આખો દાખલો આપણે ગણવાના છીએ. અને એ શું છે, ચાલો આપણે એ કહીએ કે દાખલો શું થશે. તો આપણે ધારી લઈએ કે પ્રોટોનની સંખ્યા શું છે, તો કે પ્રોટોનની સંખ્યા જેટલી હશે ને, ધારો કે x છે, તો એની સરખામણીમાં ન્યુટ્રોનની સંખ્યા 31.7% જેટલી વધારે છે, રાઈટ? ન્યુટ્રોનની સંખ્યા આટલી વધારે છે. કે ધારો કે પ્રોટોનની સંખ્યા આપણી પાસે છે x, આપણે ધારી લઈએ, આપણને ખબર નથી કે પ્રોટોનની સંખ્યા છે x, રાઈટ? x ધારી લો, n ધારી લો, p ધારી લો, જે પણ તમારે ધારવું હોય એ, રાઈટ? p પણ ધારી શકો. પ્રોટોનની સંખ્યા, પ્રોટોન છે એટલે p ધારીએ છીએ, રાઈટ? તો આપણે કહીએ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે, તો કે આપણને p0 ની સંખ્યા મળી ગઈ છે x, રાઈટ? તો ન્યુટ્રોનની સંખ્યા એની કરતા 31.7% વધારે થાય, એટલે આપણે એમ કહી શકીએ કે ન્યુટ્રોનની સંખ્યા શું થવી જોઈએ, તો કે પ્રોટોનની સંખ્યા એટલે કે x એના કરતા કેટલા ટકા વધારે હોવી જોઈએ, તો કે x ના 31.7%, રાઈટ? 31.7%. એટલે આપણે કહીએ છીએ કે જો 100 હોય ને તો 31.7 વધારે હોય, તો x હોય તો કેટલા હોય, રાઈટ? જો આનો મતલબ કોણ કાઢી શકે, તો કે આનો મતલબ તમે ભણી જ ગયા છો. જો આનો મતલબ હું તમને કાઢીને બતાવું, રાઈટ? આનો મતલબ શું થશે, આનો મતલબ થાય, અહીંયા આપણે છે ને સાઈડમાં આનો મતલબ કાઢીએ, રાઈટ? કેમ કે ટકાવારી માટે છે ને, આઈ થિંક તમને હજી નવા છો એટલે તમને ધ્યાનમાં નો. x ના 31.7% એટલે શું, તો કે ટકાવારી છે ને 100 ઉપર મેઝર થાય. એટલે એમ કહી શકાય કે જો 100 હોય ને, રાઈટ, ત્યારે કેટલા વધારે હોય, તો 31.7 વધારે હોય. આપણી પાસે કેટલા છે, તો કે x, તો કેટલું વધારે હોય, તો એ હોય x ના, એટલે કે x into 31.7 છેદમાં 100, એટલે આ થાય 0.317x, રાઈટ? આટલા થવા જોઈએ. તો x ના 31.7% એટલે કેટલા થઈ ગયા, તો આપણને મળી ગઈ સંખ્યા કે 0.317x, રાઈટ? હવે ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ. જો પ્રોટોનની સંખ્યા છે x, ન્યુટ્રોનની સંખ્યા છે કેટલી, તો કે 1.317x, રાઈટ? ચાલો, હવે પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંકનું સૂત્ર મને કોણ લખાવશે? દળ ક્રમાંકનું મેં તમને સૂત્ર લખાવેલું હતું. કોઈ બોલી શકે દળ ક્રમાંકનું સૂત્ર એટલે શું થશે? ફટાફટ. દળ ક્રમાંક એટલે શું થાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હેલો, સૂત્ર, દળ ક્રમાંકનું સૂત્ર. પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. યસ, એક્ઝેક્ટલી, રાઈટ? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી છે, તો કે x છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવી, તો કે 1.317x. તો ટોટલ કેટલા થશે, તો કે 2.317x. ચાલો, શું દળ ક્રમાંક આપેલો છે? હા, આપેલો છે. કેટલો છે? 81.
રાઈટ તો શું મળી જાય x મળી જાય હા તો x કેટલા થશે તો આપણે કહીએ છીએ x = 81 ના છેદમાં 2.317 ચાલો કરો જોઈએ ફટાફટ 81 ના છેદમાં 2.317 કેલ્ક્યુલેટર લો અને આ કરો કેટલા આવે છે ફટાફટ 34.96 કેલ્ક્યુલેટર તો હાથમાં જોવું જોઈએ દાખલા ગણતરી 34.96 34.95 34.50 એટલે 35 લખી શકીએ એપ્રોક્સિમેટલી એટલે x મળી ગયું આપણને 35 હવે જો x શું છે પ્રોટોનની સંખ્યા તો એમ કહી શકાય કે પ્રોટોનની સંખ્યા મળી ગઈ પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે પ્રોટોનની સંખ્યા છે 35 રાઈટ હવે ચાલો પ્રોટોનની સંખ્યા જે હોય એ શું હોય પ્રોટોનની સંખ્યાને શું કહેવાય પરમાણુ ક્રમાંક યસ તટસ્થ પરમાણુમાં આમ તો કોઈ પણ પરમાણુમાં તટસ્થ નહીં કોઈ પણ પરમાણુની અંદર જો તમે પ્રોટોનની સંખ્યા લખો ને કેમ કે પ્રોટોન ક્યારેય ના બદલાય રાઈટ એટલે પરમાણુની આપણે કે વાત કરતા હોઈએ તો કોઈ પણ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા શું થાય z થાય એટલે z બરાબર આવશે પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક આપણને મળી ગયો 35 રાઈટ 35 હમણાં જ આપણે ઉદાહરણ જોયું 35 કોણ હોય તો કે બ્રોમિન હોય રાઈટ હમણાં જે આગળનું ઉદાહરણ જોયું હતું નાર્યું 35 બ્રોમિન હોય તો આપણને x મળી ગયું કોણ છે તો કે z બરાબર છે 35 a બરાબર છે 81 ને x બરાબર થાય એ બ્રોમિન જો તમને આ ના યાદ આવે કે આ બ્રોમિન છે તો કોઈ વાંધો નહીં તમે આવી રીતે લખી શકો કે x 3581 રાઈટ પણ આપણને ખબર પડી ગઈ કે આ 35 પરમાણુ ક્રમાંક હોય ને બ્રોમિન હોય રાઈટ તો આપણે લખી દેવાનું 35 આ બ્રોમિન આ 81 રાઈટ આ જવાબ પણ સાચો છે આ પણ સાચો છે કોઈ ખોટું છે નહીં રાઈટ આ x એટલે લખ્યું છે કે આપણને યાદ નથી કે 35 પરમાણુ ક્રમાંક કોણ ધરાવતું હોય રાઈટ યાદ હોય તો લખી દેવાનું ધ્યાનમાં આવશે રાઈટ તો આ થશે પહેલો દાખલો જે છે એનું સોલ્યુશન જો છે બહુ ઈઝી રાઈટ પણ આવી રીતનું પૂછાય ને તો તમને આ સ્ટેપ એકાદું પણ ભૂલાઈ જાય તો ઘણું બધું કન્ફ્યુઝન થાય રાઈટ તો એ ના થાય એટલા માટે આપણે આ કીધું કે સેમ જો એના જેવો જ દાખલો છે કશો ચેન્જ નથી રાઈટ એના જેવો જ દાખલો છે થોડુંક ત્યાં આપણને પ્રોટોનની સંખ્યા કરતા આપેલું હતું અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા આપેલું છે રાઈટ પણ જો અહીંયા એક બહુ સરસ આગળનો મહત્વનો ક્વેશ્ચન છે આ ત્રણે ત્રણ ક્વેશ્ચનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય ને તો આ ક્વેશ્ચન છે રાઈટ કેમ કે આમાં આયન આપેલો છે આગળ હતો ને તટસ્થ પરમાણુ હતો ને જો એનો એક ઋણ વીજભાર છે એટલે કે x જે હશે ને આપણી પાસે x એ -1 હશે રાઈટ ઋણ વીજભારને કહેવાય એકમ ઋણ વીજભાર એટલે -1 એટલે કે -1 ધરાવતું હશે એનો દળ ક્રમાંક આપી દીધો છે 37 એટલે દળ ક્રમાંક a બરાબર છે 37 લખતા જઈએ a = 37 છે રાઈટ અને એનો z આપણે શોધવાનો છે કે આ કયો આયન થાય રાઈટ ચાલો આપણને કીધું છે કે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 11.1% વધારે છે ન્યુટ્રોન ધરાવે છે ઇલેક્ટ્રોન કરતા 11.1% વધુ ન્યુટ્રોન ધરાવે છે તો સેમ આપણે એ જ રીતે કરીશું ત્યાં પ્રોટોનની સંખ્યા ધારેલી એટલે અહીંયા શું ધારશું તો કે આયનમાં જો હું આયનમાં કુલ ઇલેક્ટ્રોન લખું છું રાઈટ તટસ્થ પરમાણુમાં નથી લખતો તમને મતલબ સમજાવવો જોઈએ કે આયન અલગ છે ને તટસ્થ પરમાણુ અલગ છે રાઈટ આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા રાઈટ કેટલી થાય તો કે આપણે ધારી લઈએ કે x છે અને એના કરતા ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન કેટલા છે તો કે 11.1% વધારે છે તો આપણે લખીએ ન્યુટ્રોનની સંખ્યા આયનમાં હવે એ આયનમાં લખો કે તટસ્થ પરમાણુમાં લખો ન્યુટ્રોન સેમ રહે રાઈટ ઇલેક્ટ્રોન વધે ઘટે કેમ કે બાહ્યતમ કક્ષામાં એડ થાય રિમૂવ થાય આયનમાં કુલ ન્યુટ્રોન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ રાઈટ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા કેટલી વધારે છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 11.1% વધારે છે એટલે આપણે કહીશું x ના 11.1% રાઈટ કઈ રીતે થાય તો હમણાં જ આપણે આગળ શીખેલા હતા કે x ના 11.1% એટલે કેટલા તો કે 0.111x રાઈટ તો આપણે કહીશું કે x + 0.111x તો આ થશે 1.111x રાઈટ ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ હા શું આપેલું છે દળ ક્રમાંક આપેલું છે હવે સૂત્ર પૂછતો નથી હમણાં જ મેં પૂછ્યું હતું એટલે તમને ખબર હશે કે દળ ક્રમાંક એટલે A = પ્રોટોનની સંખ્યા
પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા કેટલી છે? રાઈટ, પ્રોટોન જો હવે બીજું કે પ્રોટોનની સંખ્યા તો આપેલી નથી તો કઈ રીતે કાઢી શકાય? રાઈટ, ચાલો વિચારો જોઈએ કે આપણે એવું કીધું હતું કે z જે છે એ z કેટલું હોય? તો કે z માટે બે વાત આપણે કીધી હતી કે z બરાબર z જે છે એ યા તો z એ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રોટોનની સંખ્યા થાય. રાઈટ, પ્રોટોનની સંખ્યા થાય. હવે આપણે આના પરથી વિચારવાનું છે કે જો તટસ્થ પરમાણુમાં આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જાય ને તો પ્રોટોનની સંખ્યા પણ આપણને મળી ગઈ એમ કહેવાય. હવે વિચારો કે આ આયન જે છે ને એનો એક ઋણ વીજભાર છે, એકમ ઋણ ભાર ધરાવે છે. એનો મતલબ શું થાય કે આયન બન્યો ને ત્યારે કોઈકનો એક ઇલેક્ટ્રોન એને મેળવેલો છે. રાઈટ, કહી શકાય એમ કે જ્યારે આયન બને છે તટસ્થ પરમાણુમાંથી આયન બનતી વખતે એક ઇલેક્ટ્રોન મેળવે છે તો તટસ્થ પરમાણુમાં આયનમાં x ઇલેક્ટ્રોન છે. તો તટસ્થ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? ચાલો વિચારો. આયન બનતી વખતે એને કોકનો એક ઇલેક્ટ્રોન લીધેલો છે, કોકનો એક ઇલેક્ટ્રોન લીધેલો છે. તો વિચારો કે તટસ્થ પરમાણુ હશે ત્યારે એના એક લીધા પછી એના ઇલેક્ટ્રોનની સંખ્યા x હતી. રાઈટ, તો એની પહેલા કેટલી હોવી જોઈએ? વિચારો જોઈએ. x minus 1. x minus 1, રાઈટ, કે કોઈકનો એક લીધો તો એ કાઢી નાખો તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બચે. તો આપણે કહીશું તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા is equal to x minus 1. અહીંયા આપણે બ્રેકેટમાં કારણ પણ લખીશું કે આવું શા માટે થાય તો એનું કારણ લખીશું કે તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને આયન બને છે. રાઈટ, એ આયન બનેલું હોય તો એમાં તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જાય x minus 1 અને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા કહેવાય. રાઈટ, એ બંને બધું સમાન જ થાય. એને ઇલેક્ટ્રોનની સંખ્યા તમે લખો, રાઈટ, કે એના પ્રોટોનની સંખ્યા લખો કે પછી z લખો, આ બધું સમાન. તો એમ લખી શકાય કે આ જે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આવી એને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા. મળી ગઈ પ્રોટોનની સંખ્યા x minus 1. પડશે yes or no? yes or no? yes, તો આપણે આગળ વધીએ. ન તો આપણે ફરીથી એકવાર જોઈએ. Yes, sir. રાઈટ, ચાલ આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. હવે પાછું આપણે સૂત્ર પર આવી જઈએ કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પ્રોટોન કેટલા આવ્યા? તો કે x minus 1. ન્યુટ્રોન કેટલા આવ્યા? તો કે ન્યુટ્રોન 1.111 1.111x. તો આપણે લખી દઈએ 1.111x. રાઈટ, ચાલો તો આ કેટલા થવા જોઈએ? એ આપણને આપી દીધું છે. એ કેટલું છે? તો કે એનું એટોમિક માસ છે 37. આપણે કહી દઈએ 37. તો આ x આ -1 છે, આ સાઈડ જાય તો +1 એટલે આ થશે 37 + 1 is equal to આ સાઈડ કેટલું વધશે? તો કે 2.111x. તો x થશે 38 divided by 3 2.111. રાઈટ, ચાલો આ કરો તો આપણને x મળે ફટાફટ. 38 divided by 2.111. 18. રાઈટ, ઓકે. તો આ થઈ ગયું 18. એનો મતલબ આપણને x મળી ગયું. x કેટલું છે? 18. ચાલો x પરથી આપણને શેની જોઈએ છીએ? આપણને z જોઈએ છે. રાઈટ, આપણે z કરવું હોય તો z શું થાય? તો a એટલે પ્રોટોનની સંખ્યા. તો કે z is equal to પ્રોટોનની સંખ્યા. ચાલો પ્રોટોનની સંખ્યા કેટલી થઈ હતી? તો હમણાં જ આપણે લખ્યું હતું કે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો કે x minus 1. તો આપણે કહીએ છીએ કે પ્રોટોનની સંખ્યા x minus 1. તો x minus 1 કરીએ તો કેટલા આવે? તો આવશે 17. રાઈટ, આવશે 17. તો આપણને મળી જાય. તો આપણને આપેલો છે એનો પરમાણુ દળ ક્રમાંક 37.
એનો પોતાનો થાય 17, તો આ જે પરમાણુ છે એ કયો થવો જોઈએ? તો કે 17મો પરમાણુ. ચાલો બોલો જોઈએ 1 થી 20, તમને આવડવું જોઈએ. 17મો કયો પરમાણુ હોય? ક્લોરીન ક્લોરીન Chlorine. Right? તમે આ લખો કે x Chlorine. 17 37 એ -1 છે, રાઈટ? એક -1 ધરાવે છે. અથવા આમ લખો કે આ ક્લોરીન છે, રાઈટ? 37 જેનો -1 ચાર્જ છે, રાઈટ? બંને સાચું છે. આડશે આ રીતે કરતા. જો આ બધા દાખલાઓમાં 3 દાખલાઓ આ સેમ દાખલાઓ જેવા છે, પણ એમાં સૌથી અગત્યનો આ છે, રાઈટ? કેમ કે ઘણા બધા કન્સેપ્ટ યુઝ કરવાના. જો છે એકદમ ઈઝી, નવું કશું નથી, રાઈટ? એક જ સૂત્ર છે ને એ આ દળ ક્રમાંક વાળું છે, રાઈટ? બાકી બધું તમને આવડે છે, પણ કઈ રીતે કરવું ને એનો એપ્રોચ તમને ખબર હોવી જોઈએ, રાઈટ? દાખલો ગમે તે રીતે ગણો, તમને મેથડ ખબર હોય તો ઈઝીલી થઈ શકશે. ફાઇન. આગળ કહીએ. સેમ હજી એક ત્રીજો દાખલો પણ આના જેવો છે. આમ તો હોમવર્કમાં તમારે ગણવાનો હતો પણ ગણાઈ દઈએ. જો આમાં આગળ આપણે કીધું તો ઋણ ભાર હોય, રાઈટ? આયન હતો એ ઋણ ભાર ધરાવતો હતો. હવે જે આયન છે ને એ ધન ભાર ધરાવે છે, રાઈટ? અને એ પણ 3 એકમ ધન ભાર ધરાવે છે. એનો મતલબ x જે છે ને આપણો એ +3 ધરાવે છે, રાઈટ? અને એનો દળ ક્રમાંક આપણને આપી દીધો છે 56. સેમ એમાં પણ કીધું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 30.4% વધુ ન્યુટ્રોન ધરાવતા હોય. સેમ મેથડ છે, રાઈટ? સેમ મેથડ છે, પણ આપણે ગણી દઈએ છીએ, રાઈટ? તમારે જાતે આમ તો હોમવર્કમાં કરવાનો તો પણ ગણાઈ દઈએ, રાઈટ? ચાલો શું કરશું? તો પહેલા આપણે ધારી લઈશું ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા. જો હવે આપણે તેમાં લખશું ઇલેક્ટ્રોનની સંખ્યા, આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. રાઈટ? આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે એને આપણે ધારી લઈએ x. આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે પ્લસ ભાર ધરાવતું જે છે ને x +3 માં, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, રાઈટ? x +3 માં. એટલે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી છે. ચાલો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? કેટલી થવી જોઈએ? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યાના x ના 30.4% કરતા વધારે છે, રાઈટ? તો આ કેટલું થશે? x + 0.304x ઇઝ ઇક્વલ ટુ 1.304x, રાઈટ? ચાલો બીજું આપણને કીધું છે કે 3 આયન 3 ભાર એકમ 3 ધનભાર ધરાવે છે, 3 એકમ ધનભાર ધરાવે છે, રાઈટ? એનો મતલબ કે +3 છે. ચાલો +3 નો મતલબ શું હોય? કે તટસ્થ પરમાણુએ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવેલા કે મેળવેલા હોય? +3 નો મતલબ, ચાલો બોલો જોઈએ કે +3 નો મતલબ શું થાય? કે તટસ્થ પરમાણુએ બોલો જોઈએ, તટસ્થ પરમાણુએ 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય. ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય. યસ, રાઈટ? 3 એકમ ધનભારનો મતલબ 3 એકમ ધનભાર એટલે તટસ્થ પરમાણુએ જેને મિશ્રા મ્યુટ કરી દો, માઇક ઓન છે. 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. જો 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા હોય, જો તટસ્થ પરમાણુ હતો ને ત્યારે કંઈક સમથિંગ ઇલેક્ટ્રોન હતા, અને જ્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને ત્યારે આયનના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? x થઈ, રાઈટ? તો તટસ્થ પરમાણુમાં કેટલા હોવા જોઈએ? ચાલો વિચારીને કહો, રાઈટ? તટસ્થ પરમાણુમાં કંઈક ઇલેક્ટ્રોન હતા, એમાંથી કંઈક ગુમાવ્યા, પછી x બન્યું, રાઈટ? તો તટસ્થ પરમાણુમાં કેટલા હોવા જોઈએ? કેટલા હોવા x જોઈએ? + 3. યસ, રાઈટ? X + 3. કે તટસ્થ પરમાણુમાં x + 3. હા, રાઈટ? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો કે x + 3. અને તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા. ચાલો પ્રોટોનની સંખ્યા મળી ગઈ x + 3. તો પ્રોટોનની સંખ્યા મળે તો કઈ રીતે થશે? તો આપણે કહી શકીએ કે આપણને તો આપેલું છે a, રાઈટ? a કેટલું છે? 56, રાઈટ? a આ છે a, રાઈટ? 56 આપેલું છે. તો આપણે કહી શકીએ, હવે તમને આ આવડે, રાઈટ? દાખલો ગણતા. તો કઈ રીતે થશે? ચાલો ગણી દઈએ છીએ. તો આપણને આપેલું છે કે a ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા
પ્લસ ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા થઈ ગઈ x પ્લસ 3, ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 1.304x, રાઈટ. આપણને આપેલું છે a બરાબર 56, તો આપણે કહીએ છીએ કે આ 3 આ સાઈડ જાય તો અહીંયા બચશે 53, તો 56 માઈનસ 3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા બચવા જોઈએ 2.304x. ચાલો 53 ભાગ્યા 2.304 કરો 23. રાઈટ, તો આપણને x મળશે 53 ડિવાઇડેડ બાય 2.304 કેટલું આવે છે 23. 23. રાઈટ 23. ચાલો 23 પરમાણુ ક્રમાંક ધરાવતો, મેં તમને 1 થી 30 પરમાણુ યાદ રખાવેલા હોય તો 23 ધરાવતો જે છે એ કયો હોય વેનેડિયમ. વેનેડિયમ. યસ રાઈટ વેનેડિયમ. તો આ હોવું જોઈએ વેનેડિયમ જેનો પ્લસ ચાર્જ છે, તો તમે આમ લખો તો x આવી ગયું 23. આપણને તો કેનું કામ તો કે z ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા, રાઈટ. તો પ્રોટોનની સંખ્યા કેટલી થાય તો કે x પ્લસ 3, તો કેટલા થશે તો 23 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 26. ચાલો 26 કયું થાય રાઈટ, આપણને z બરાબર મળ્યું 26, તો z બરાબર 26 ધરાવતું તત્વ આયન. રાઈટ, તો આ થશે Fe, એટલે કે Fe 26 56 અને પ્લસ 3, આ Fe પ્લસ 3 આયન આપેલો છે. આ થશે આન્સર. છે જો આ 3 જે ક્વેશ્ચન છે ને એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આ પૂછાઈ શકે એવા છે ને હું તો કહું આ છે ને MCQ માં પૂછવા જોઈએ, રાઈટ. થિયરીમાં આ પૂછવા જેવા જ નથી, MCQ માં પૂછવા જોઈએ. જી નીટ માં તમે MCQ કરો ને તો આવા MCQ ઘણા હશે, ઓકે. તો આ MCQ માં પૂછી શકે એવું મસ્ત ક્વેશ્ચન હતા, રાઈટ. 3 એ 3 ક્વેશ્ચન યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ માઇક્રોવેવ ઓવન માંથી નીકળતું, ટ્રાફિક સિગ્નલ માંથી નીકળતું, FM રેડિયોનું વિકિરણ, બાહ્ય અવકાશનું કોસ્મિક વિકિરણ અને એક્સ કિરણો એને આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો તો એ તમારે આ હોમવર્કમાં કરવાનું છે. ક્યાંથી કરવાનું છે હું તમને કહી દઉં કે આપણે વર્ણપટ ભણેલા, રાઈટ. વર્ણપટ મેં તમને ભણાવેલો હતો યાદ. આ વર્ણપટ ક્યાં હતો હું તમને કહી દઉં, રાઈટ. સ્પેક્ટ્રમ ક્યાં હતો તો કે આપણે જોતા હતા બોહરનો પરમાણુય નમૂનો. એ બોહરના પરમાણુય નમૂનામાં આપણે પહેલા બે બાબતો જોઈ હતી, રાઈટ. પહેલી બાબત હતી એ હતી વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. આ દ્વૈત સ્વભાવની અંદર આપણે પહેલો સ્વભાવ જોયો હતો અને એ એટલે તરંગ સ્વભાવ, રાઈટ. તરંગ સ્વભાવ અને એની અંદર આપણે એની લાક્ષણિકતાઓ જોઈ હતી, યાદ કરો, રાઈટ. લાક્ષણિકતાઓની અંદર જે પહેલો મુદ્દો હતો, રાઈટ, એમાં કીધું હતું કે બે બંને પરપેન્ડિક્યુલર હોય. બીજા મુદ્દામાં કીધું હતું એને માધ્યમની જરૂર નથી અને ત્રીજા મુદ્દામાં આપણે સ્પેક્ટ્રમ કીધું, રાઈટ. તો એ ત્યાં તમે જોશો તો તમને છે ને તમારી ટેક્સ્ટ બુકમાં ત્યાં તમને દેખાશે. તો એ વર્ણપટ આપણને આપેલો છે. વર્ણપટ ચેક કરો અને જુઓ કે આને લાઈનમાં ગોઠવો, રાઈટ. માઇક્રોવેવ નું ઓવન ક્યાં આવે, પહેલા કોણ આવશે, છેલ્લે કોણ આવશે, લાઈનમાં ગોઠવવાનું છે. કરી દેશો, રાઈટ. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે, રાઈટ. તમને એવું લાગે તો રેફરન્સ ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકો, રાઈટ. પણ એ તમારે યાદ રાખવાનું છે. જો એ ચડતા ક્રમમાં આ પૂછી શકે છે, રાઈટ. MCQ માં જ આવશે, ઓકે. તો આ થશે ક્વેશ્ચન નંબર 45. નેક્સ્ટ ક્વેશ્ચન કહીએ છીએ, રાઈટ. બહુ જ હવે જો બહુ ઈઝી ક્વેશ્ચન બધા આવવાના છે. તો જેટલા આવશે ને બધા ક્વેશ્ચન બહુ ઈઝી છે. કે પહેલો ક્વેશ્ચન છે, રાઈટ. જો એકદમ ઈઝી ક્વેશ્ચન છે. લેમ્બડા આપી દીધું છે કે લેમ્બડા કેટલું છે તો કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 337.1 નેનોમીટર, રાઈટ. ફોટોનની સંખ્યા આપણને આપેલું છે કે કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે તો કે એક ફોટોનની ઉર્જા હોય hc/લેમ્બડા. આવા કેટલા ફોટોન છે તો કે એની સંખ્યા આપી દીધી છે તો 5.6 × 10⁻²4, રાઈટ. તો લેસરની શક્તિ એટલે ઉર્જા, રાઈટ. એ આપણે ગણવાની છે. ઉર્જા શેમાં ગણાય તો કે E આપણને ખબર છે કે E હોય hc/લેમ્બડા. આ એક ફોટોનની ઉર્જા છે, એક ફોટોનની શક્તિ. આપણને કેટલા ફોટોન આપેલા છે n ફોટોન આપેલા છે. તો n ફોટોનની સંખ્યા આપણે કહીએ છીએ En = nhc/લેમ્બડા. nhc/લેમ્બડા. ચાલો n કેટલું છે
5.6 into 10 raised to 24. h કેટલું થાય 6.626 into 10 raised to minus 34. c કેટલું થાય 3 into 10 raised to 8 meter per second. રાઈટ લેમ્બડા કેટલું આપેલું છે લેમ્બડા આપેલું છે ચાલો આને મીટરમાં ફેરવીએ તો મીટરમાં કેટલું થાય 371 into 10 raised to minus 9 મીટર તો આ થાય 337.1 into 10 raised to minus 9 મીટર રાઈટ ચાલો આનું સાદુરૂપ આપશો તમે એટલે તમને જે પણ મળે એને સાર્થક સંખ્યામાં તમારે લખી અને જૂલમાં અહીંયા લખો રાઈટ તો આ થશે n પ્રોટોનની ઊર્જા આડ છે એકદમ ઈઝી એક જ સૂત્ર પરથી છે hc/λ અથવા તો h mu કરી દેશો રાઈટ સાદુરૂપ વાંધો નહીં તમે ઘરેથી આપી દો અત્યારે સાદુરૂપ આપતા નથી કેટલું આવવું જોઈએ આઈ થિંક આવવું જોઈએ 3.33 into 10 raised to 6 હા આટલું આવવું જોઈએ રાઈટ આટલું આવશે ઓકે ચાલો નેક્સ્ટ કહીએ છીએ આડસા દાખલો બહુ ઈઝી છે નિયોન વાયુ સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય રાઈટ આપણે જ્યારે રાતે જતા હોઈએ ને ઘણા બધા સાઇન બોર્ડ દેખાય ને આપણને એડવર્ટાઇઝમેન્ટના તો એની અંદર જે ટ્યુબ ભરેલી હોય ને એમાં નિયોન વાયુ રાઈટ એ સાઇન બોર્ડ વપરાય એટલે એને સાઇન ગેસ પણ કહેવાય રાઈટ તો એ 616 નેનોમીટર તરંગ લંબાઈની ઉત્સર્જિત કરતો હોય તો ઉત્સર્જનની આવૃત્તિ ચાલો પહેલું કામ કરવાનું છે કે લેમ્બડા આપી દીધું છે સૌથી ઈઝી અને સરસ ક્વેશ્ચન છે 616 નેનોમીટર રાઈટ તો આ કેટલા મીટર થાય તો આ થાય 616 into 10 raised to minus 3 મીટર ચાલો પહેલું કામ કરવાનું છે ઉત્સર્જનની આવૃત્તિ રાઈટ તો આવૃત્તિ ચાલો આવૃત્તિ અને તરંગ લંબાઈનું આવૃત્તિ એટલે મ્યુ આવૃત્તિ એટલે મ્યુ આવૃત્તિ અને તરંગ લંબાઈનો સંબંધ દર્શાવતું સૂત્ર કોણ બોલશે ચાલો equal to c by lambda. C/λ. ઊર્જા આપણે કહેતા હતા કે h mu હોય ને તો એ લખતા હતા hc/λ આ h કેન્સલ કરી દો તો mu is equal to બચે c/λ રાઈટ જે આપણે શૂન્ય અવકાશમાં પ્રકાશના ગતિ પરથી આપણે આ સૂત્ર તારવેલું રાઈટ તો આ mu is equal to c/λ થશે લેમ્બડા આપેલું છે તો mu ની ગણતરી તમે કરી શકો તો એ થાય 3 into 10 raised to 8 divided by 6.16 into 10 raised to minus 7 રાઈટ તો આ તમને આવશે શું હર્ટ્ઝમાં mu ઓકે સાદુરૂપ આપો તમને જવાબ મળશે બીજું આપણને પૂછેલું છે કે 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપે 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપે ચાલો તમારે મને કહેવાનું છે કે 1 સેકન્ડમાં કેટલા તરંગ પસાર થાય એને શું કહેવાય સવાલ છે 1 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યાને શું કહેવાય આવૃત્તિ એક્ઝેક્ટલી આવૃત્તિ એનો મતલબ 1 સેકન્ડમાં જે પસાર થતા તરંગની સંખ્યા છે ને તમને આ મળશે એટલે હવે તમારે આ શોધવું જ પડશે ફટાફટ કેલ્ક્યુલેટ કરો કેમ કે એના વગર આ નહીં રાઈટ એનો મતલબ એવો થઈ ગયો કે 1 સેકન્ડમાં છે ને આટલા તરંગ પસાર થાય છે રાઈટ કેટલા ચાલો ફટાફટ શોધો જોઈએ કેટલું આવવું જોઈએ એ આવવું જોઈએ નિયરલી 4.87 into 10 raised to 14 રાઈટ આટલું આવવું જોઈએ એટલે એમ કહી શકાય કે 1 સેકન્ડની અંદર આ જે હર્ટ્ઝ છે ને એ સેકન્ડ ઇન્વર્સ પણ લખે રાઈટ એટલે 1 સેકન્ડમાં 4.87 ગુણ્યા 1014 ઘાત જેટલા છે ને તરંગ પસાર થાય છે આટલા તરંગ 1 સેકન્ડમાં પસાર થતા હોય તો એનો મતલબ કે 1 સેકન્ડમાં હવે એક તરંગની લંબાઈ કેટલી છે તો કે એક તરંગની લંબાઈ આટલી છે તો એમ કહી શકાય કે 1 સેકન્ડમાં જે છે ને આટલી તરંગ લંબાઈ ધરાવતા આટલા તરંગો પસાર થઈ જાય છે રાઈટ 1 સેકન્ડમાં આટલી તરંગ લંબાઈ આટલી લંબાઈ ધરાવતા આટલા તરંગો પસાર થાય છે કહી શકાય તો એ હું લખવાનું છું કે 1 સેકન્ડમાં લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા મ્યુ તરંગો પસાર થાય છે રાઈટ
આટલા પસાર થતા હોય તો 30 સેકન્ડમાં કેટલા પસાર થાય? તો આપણે કહી શકીએ કે 30 સેકન્ડમાં પસાર થતા કેટલું અંતર કાપે, એટલે આપણને પસાર થાય છે એટલે એ અંતર જ મળે, રાઈટ? આ મ્યુ ને આ બંનેને મલ્ટીપ્લાય કરો ને તો એનો મતલબ પ્રતિ સેકન્ડ તમને અંતર મળે, રાઈટ? તો પ્રતિ સેકન્ડ અંતર મળે અને એ કેટલું મળશે તો એ તમને જો ગણતરી કરવાની જરૂર નથી, હવે તમે ગણતરી નહીં કરવા જતા, રાઈટ? કઈ રીતે? તો એ મળશે તમને કેટલી મળે તો કે આ મળે, આ બંનેનો ગુણાકાર થાય લેમ્બડા ઇન્ટુ મ્યુ નો, રાઈટ? અને લેમ્બડા ઇન્ટુ મ્યુ ઇઝ નથિંગ બટ ધ c, રાઈટ? એનો મતલબ કે પ્રકાશની ઝડપ આપણને ખબર છે, જો આ આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણની ઝડપ આપણને ખબર છે 3 × 10⁸, તો કોઈ પણ સમય આપેલો હોય આપણે શું કરી શકીએ, કેટલું અંતર કાપે ને કાઢી શકીએ, કહી શકીએ, રાઈટ? ફરીથી રીજોઈન થશું જો મીટિંગ એન્ડ થઈ છો તો આપણે કહીએ કે 1 સેકન્ડમાં આટલું અંતર કાપે ને કેટલું થાય, તો એના પરથી આપણને ખબર પડે કે એ થવી જોઈએ 3 × 10⁸ મીટર પર સેકન્ડ, રાઈટ? તો સિમ્પલ. હવે આપણને 1 સેકન્ડમાં આટલું અંતર કપાય છે ને ખબર પડી ગઈ તો આપણે 30 સેકન્ડ મલ્ટીપ્લાય કરી દઈશું કે 30 સેકન્ડમાં કપાતું અંતર કેટલું થાય તો કે 30 × 3 × 10⁸ મીટર, રાઈટ? તો એ કેટલું અંતર કાપે તો એ 9 × 10⁻10 મીટર અંતર કાપે, રાઈટ? 9 × 10⁹ કે 9 × 10⁹ મીટર આટલું અંતર કાપવું જોઈએ 30 સેકન્ડ. ઓકે, ચાલો બીજું આપણે કહીએ છીએ ક્વોન્ટમની ઉર્જા. હવે તમે કહી શકો કે hc/λ, તો ક્વોન્ટમની ઉર્જા થશે hc/λ, એ તમારે જાતે શોધવાનું, રાઈટ? તો આપણે કહેતા હતા કે ક્વોન્ટમની ઉર્જા એ કેટલી થવી જોઈએ તો કે એ થાય hc/λ. અને હવે છેલ્લું સૌથી અગત્યનું કે ક્વોન્ટમની સંખ્યા જો તે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય, રાઈટ? તો આ પણ તમે જાતે જ શોધવાના છો, બહુ ઈઝી છે કે ડી કહીએ છીએ કે આ તમને મળી ગયું ઈ, રાઈટ? ધારો કે n ક્વોન્ટમ ની કુલ ઉર્જા, n ક્વોન્ટમ જે છે ને એની કુલ ઉર્જા કેટલી થાય છે? એની કુલ ઉર્જા થાય છે 2 જૂલ. જો આપેલ છે કે કેટલા ક્વોન્ટમ ની કુલ ઉર્જા 2 જૂલ થાય, તો આપણે ધારી લીધા કે n ક્વોન્ટમ ની થાય છે, રાઈટ? 2 જૂલ ઉર્જા. તો n ક્વોન્ટમ ની થતી હોય તો આપણે કહીશું, શું કહીશું કે En is equal to nhc/λ. તો આપણે En કેટલા થાય? En થાય 2 જૂલ. તો આ થઈ ગયું 2 જૂલ is equal to n. તમારે શોધવાના છે hc/λ. તમે અહીંયા શોધેલું હોય એ કિંમત અહીંયા મૂકો તો તમને n ની સંખ્યા મળી જશે, રાઈટ? તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે, આ બંને દાખલાઓ જે છે, રાઈટ? તો આ હોમવર્કમાં કરશો તમે કમ્પ્લીટ. ઓકે, ચાલો. તો આજે આપણે છે ને 50 દાખલાઓ પૂરા કરવાના છે. 48 કે ઈઝી છે. જો ફોટોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 600 નેનોમીટર ધરાવતું હોય અને બીજું આપણને આપેલું છે કે વિકિરણમાંથી આપણને જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ આટલી ઉર્જા પ્રાપ્ત થાય છે 3.15 × 10⁻18 જૂલ. તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો, રાઈટ? એટલે આપણે ફોટોનની સંખ્યા ગણવાની છે ફરીથી. તો આપણે કહીશું કે n ફોટોનની ઉર્જા કેટલી છે તો કે n ફોટોનની ઉર્જા છે 3.15 × 10⁻18 જૂલ, રાઈટ? તો આપણને કેટલું કીધું છે તો કે એની લેમ્બડા આપણને આપી દીધી છે, તો આપણને hc/λ ખબર હોય તો કે આ કેટલી થાય તો કે આ થાય nhc/λ, રાઈટ? તો આ ઉર્જા થઈ ગઈ 3.15 × 10⁻18. ચાલો, તમને બધી વેલ્યુ ખબર છે 3.18 × 10⁻18. n શોધવાનું છે, આની વેલ્યુ થાય 6.626 × 10⁻34, રાઈટ? c થાય 3 × 10⁸, અને લેમ્બડા તમને આપેલું છે નેનોમીટર, મીટરમાં કન્વર્ટ કરો 600 × 10⁻9, રાઈટ? તો આ થશે ડિવાઇડેડ બાય 600 × 10⁻9, રાઈટ? તો આ થવું જોઈએ શું? n મળવા માટેનું સૂત્ર. એટલે આમાં તમે n ને કરતા બનાવો એટલે તમને મળી જશે, રાઈટ? એટલે hc/λ મૂકો એટલે તમને આ n ની જે સંખ્યા છે એ તમને મળશે.
કરશો હોમવર્કમાં, રાઈટ? ખાલી ગણતરી કરવાની છે. આઈ હોપ તમે કરશો, રાઈટ? ઓકે, પછી આપણે કહીએ છીએ 2.49 એમાં આપણને કીધું છે કે એક પલ્સ વિકિરણનો સ્ત્રોત છે કે જેની નેનો સેકન્ડ વિસ્તારમાં માપવામાં આવ્યો છે. ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનો સેકન્ડનો હોય તો પલ્સના સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા ગણો, રાઈટ? આ જે 2 નેનો સેકન્ડ આપેલો છે ને એનો મતલબ થાય કે એક વિકિરણને ઉત્સર્જિત થવા માટે લાગતો સમય, રાઈટ? એટલે એ થશે 2 નેનો સેકન્ડ. તો સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા જો આટલી હોય તો સ્ત્રોતની ઊર્જા ગણો. ઓકે, ચાલો તો આપણે કહીએ છીએ કે એક વિકિરણના હવે આપણને શોધવું શું છે તો કે સ્ત્રોતની ઊર્જા ગણવાની છે, રાઈટ? ઊર્જા માટે આપણને કેટલી વસ્તુ જોઈએ? યા તો લેમ્બડા ખબર હોવી જોઈએ યા તો મ્યુ ખબર હોવી જોઈએ, રાઈટ? ઊર્જા માટે આપણે આ રીતે લખી શકીએ કે ઊર્જા ઇઝ ઇક્વલ ટુ NhC બાય લેમ્બડા. ફોટોનની સંખ્યા આપેલી છે એટલા માટે મેં n લખ્યું છે, નો આપેલી હોય તો નો લખત, રાઈટ? હવે યા તો n ખબર હોય યા તો આપણે કહીએ છીએ કે n into h મ્યુ. જો મ્યુ ખબર હોય તો પણ ચાલે, રાઈટ? તો આ બંનેમાંથી કોઈ એક વસ્તુ ખબર હોવી જોઈએ. પણ અત્યારે લેમ્બડા વિશે કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી, રાઈટ? લેમ્બડા વિશે ઇન્ફોર્મેશન નથી આપેલી, પણ એવું કીધું છે કે એક વિકિરણનો સ્ત્રોત છે ને 2 નેનો સેકન્ડનો છે. એટલે એનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય કે એક વિકિરણ જે ઉત્સર્જિત થશે ને એ કેટલા ટાઈમમાં ઉત્સર્જિત થશે? 2 નેનો સેકન્ડ, રાઈટ? એટલે એના પરથી આપણે શું ગણી શકીએ તો કે 2 નેનો સેકન્ડમાં એક વિકિરણ ઉત્સર્જિત થતો હોય તો એક સેકન્ડમાં કેટલું થાય? તો એના પરથી આપણને આવૃત્તિ મળે, રાઈટ? એટલે આપણે પહેલા આવૃત્તિ શોધી લઈશું. કે આઈ હોપ બધા જોઈન નથી થયા. મેસેજ કેમ કરે છે? કઈ નહીં, આપણે આ દાખલા તો કમ્પ્લીટ કરી લઈએ. ચલો તો આપણે કહીશું શું તો કે એક આ 2 નેનો સેકન્ડ જે મેં શું કીધું તો એ આપણે લખી દઈએ કે વિકિરણ સ્ત્રોતનો મતલબ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે કે આ 2 નેનો સેકન્ડ જે છે એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે 2 નેનો સેકન્ડ એટલે કે 9 સેકન્ડમાં એક વિકિરણ ઉત્સર્જિત થાય છે. ચાલો તો હવે તમને ત્રિરાશી પદ મુકતા આવડે કે મ્યુ ની વ્યાખ્યા શું છે તો કે 1 સેકન્ડમાં જેટલા ઉત્સર્જિત થતા હોય, મ્યુ ની વ્યાખ્યા એવું કહે છે કે 1 સેકન્ડમાં જેટલા વિકિરણ ઉત્સર્જિત થાય એને કહેવાય મ્યુ. તો 1 સેકન્ડમાં કેટલા વિકિરણ ઉત્સર્જિત થતા હશે? તો આપણે કહીએ છીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1, રાઈટ? આ પણ એક જ છે તો 1 into 1 divided by 2 into 10 raised to minus 9. તો આ કેટલા થશે? તો આ થશે 0.5 into 10 raised to 9 એટલે 5 into 10 raised to 8 hertz, રાઈટ? આટલું થવું જોઈએ. ચાલો મ્યુ મળી ગયું. હવે તો આપણને આવડે છે કે ઊર્જા ગણતા હવે આપણને આવડે કે E is equal to n. n કેટલા છે તો કે આટલા ફોટોન આપેલા છે, રાઈટ? ચલો h કેટલું હોય એ તો તમને ખબર હોય. મ્યુ હમણાં જ આપણે શોધી લીધું, રાઈટ? તો આપણને ઊર્જા મળી જશે. જો છે દાખલામાં આમ લખેલું બહુ મોટું પણ એટલો મોટો કઈ દાખલો નથી. ખાલી તમારે સમજવું પડે કે વિકિરણ સ્ત્રોત જે છે એનો મતલબ શું, રાઈટ? એનો મતલબ એવો કે એવો સોર્સ છે કે જે 2 નેનો સેકન્ડમાં એક વિકિરણનું ઉત્સર્જન કરે. ધ્યાનમાં આવશે, રાઈટ? તો આ આપણે કીધો ક્વેશ્ચન નંબર 2.49 અને લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ ડે 2.50. ઓકે, ચાલો આપણે ડબલેટ ની વાત કરી હતી બોહરના પરમાણુય નમૂનાની મર્યાદામાં કે ડબલેટ શું હોય તો કે ડબલેટ એ બે જે છે ને, જો આપણે ત્યારે કીધું હતું કે ડબલેટ કઈ રીતે રચાતી હોય તો કે એ જે રેખાઓ છે ને એ રેખાઓ નથી, એ તરંગ છે, રાઈટ? એ તરંગ એટલું નાનું મળે છે, સૂક્ષ્મ મળે છે કે રેખાઓ સ્વરૂપે દેખાય છે. તો એનો મતલબ જે ડબલેટ અને ટ્રિપલેટ મળે છે ને એ બંનેની પોતાની કંઈક અલગ અલગ રેખાઓ હોય, રાઈટ? અલગ અલગ શું હોય? એ તરંગ લંબાઈ એની કંઈક ને કંઈક શું હશે તો કે તરંગ સંકળાયેલું હશે. તો જો બે તરંગ ડબલેટ માટેની બે આપણને તરંગ લંબાઈ આપેલી છે, રાઈટ? તો એની આપણને આવૃત્તિ ગણવાનું કીધું છે અને એની ઉત્સર્જિત વચ્ચેનો ઊર્જાનો તફાવત ગણવાનો. એકદમ ઈઝી. આપણે શું કહીશું તો કે સંક્રાંતિની આવૃત્તિ આ તમને ગણતા આવડે, રાઈટ? આ છે મ્યુ ઇઝ ઇક્વલ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 589 નેનોમીટર, રાઈટ? આ તો મ્યુ 1, આ તો મ્યુ 2, રાઈટ? આ થશે 589.6 નેનોમીટર.
તો આના પરથી μ1 શોધતા આવડે તમને? હા, μ1 શું થાય તો કે c/λ1, μ2 શું થાય c/λ2, રાઈટ? ચાલ, ઊર્જાનો તફાવત શોધવાનું કીધું છે. ઊર્જાનો તફાવત ડેલ્ટા E શું થશે તો કે E1 E2 યા તો E2 E1 જે પણ વધારે થાય તો આપણે કહીશું કે શું લખીશું તો કે E2 E1, રાઈટ? એટલે શું થશે તો કે hc/λ2 hc/λ1, યા તો એમ પણ લખી શકો hμ2 hμ1, રાઈટ? ચાલો, ખાલી કિંમત મૂકવાની છે. તમે આમાં કિંમત મૂકશો તો સંક્રાંતિની આવૃત્તિ મળે, આમાં કિંમત મૂકો એટલે ડેલ્ટા E આવડશે, રાઈટ? તો આ જે છે 50 દાખલાઓ કમ્પ્લીટ કરવાના છે. આવતીકાલે એક્ઝામ હશે તો આ દાખલાઓની એક્ઝામ હશે, રાઈટ? દાખલાઓ પૂછવામાં આવશે તો આવતીકાલની એક્ઝામ આના ઉપરથી હશે. 50 દાખલાઓ કમ્પ્લીટ થયા છે. મેં તમને કીધું છે ઓલરેડી કે તમે જાતે કમ્પ્લીટ કરવાની શરૂઆત કરી. ઓકે?